નમસ્કાર. આગલા લેક્ચરની અંદર આપણે ભૌતિક રાશિના માપન માટે ચોકસાઈ, સચોટતા અને ત્રુટિ વિશે થોડીક વાત કરી ગયા. આજે આપણે ડિટેલમાં અભ્યાસ કરવો છે ત્રુટિ વિશે. ત્રુટિ ખરેખર કોને કહેવામાં આવે? તો કે જ્યારે કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હોય ત્યારે એ ભૌતિક રાશિના માપનમાં કેટલીક અચોકસાઈ રહેલી હોય. આ અચોકસાઈનું જે માપ હોય એ માપને કહેવામાં આવે છે ત્રુટિ. આજે આપણે સમજવાનું છે ત્રુટિના અલગ અલગ પ્રકારો વિશે, ત્રુટિ ખરેખર કોને કહેવામાં આવે અને ત્રુટિ કેવી રીતના ઘટાડી શકાય. ત્રુટિના અલગ અલગ પ્રકારો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવો છે. તો જોઈએ આપણો ટોપિક ત્રુટિ વિશે. તો આપણે એવી વાત કરી ગયા હતા, ત્રુટિના બે અલગ અલગ પ્રકારો છે. એક છે વ્યવસ્થિત ત્રુટિ અને બીજો પ્રકાર હતો અવ્યવસ્થિત ત્રુટિ. આપણે અત્યારે જોઈએ વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવામાં આવે. તો કે જ્યારે તમે પ્રયોગ કરતા હોય ત્યારે માપનમાં કોઈ એક જ દિશાની ત્રુટિ ઉત્પન્ન થતી હોય, એટલે કે ચોક્કસ દિશામાં જ ત્રુટિ ઉત્પન્ન થતી હોય. કાં ત્રુટિ સંપૂર્ણ ધન હોય અથવા તો ત્રુટિ ઋણ હોય. આવી જે ત્રુટિ છે એને વ્યવસ્થિત ત્રુટિ કહેવામાં આવે. વ્યવસ્થિત ત્રુટિ અલગ અલગ કારણોને લીધે ઉત્પન્ન થતી હોય છે. કયા કયા કારણોને લીધે વ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન થતી હોય એના વિશે આપણે વિગતે જોઈએ. સૌથી પહેલું કારણ છે વ્યવસ્થિત ત્રુટિ માટે સાધનની ત્રુટિ. હું બધા વ્યવસ્થિત ત્રુટિ શેને લીધે ઉત્પન્ન થાય છે એ લખી નાખું છું, પછી આપણે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ. બીજી ત્રુટિ છે પ્રયોગ પદ્ધતિ અથવા પદ્ધતિમાં રહેલ અપૂર્ણતા. અને ત્રીજું છે વ્યક્તિગત ત્રુટિ. તો આ વ્યવસ્થિત ત્રુટિ માટે મુખ્ય ત્રણ બાબતો જવાબદાર. એક સાધનની ત્રુટિ, બીજું પ્રયોગ પદ્ધતિને કારણે અથવા તો પ્રયોગની અપૂર્ણતાને કારણે ત્રુટિ, અને ત્રીજી છે વ્યક્તિગત ત્રુટિ. સાધનની ત્રુટિ આપણે જોઈએ, ધારો કે કોઈ એવું સાધન છે કે જે શરૂઆતથી જ ખામીયુક્ત હોય, એ સાધનનું કેલિબ્રેશન કરવામાં આવે. જ્યારે સાધન માર્કેટમાં મૂકવામાં આવતું હોય એ પહેલાં કંપનીઓ દ્વારા એનું કેલિબ્રેશન કરે, એટલે કે સાધન પરફેક્ટ રીડિંગ બતાવે છે કે નહીં એ નક્કી કરવામાં આવે. પણ ઘણી બધી વખત એ કેલિબ્રેશનમાં ખામી હોય અથવા તો એની મેન્યુફેક્ચરિંગની અંદર ડિફેક્ટ હોય, તો એને કારણે પ્રયોગમાં સતત એક જ દિશામાં ત્રુટિ ઉત્પન્ન થાય. સાવ સરળ ઉદાહરણ છે, તમને સમજાઈ જશે. ધારો કે થર્મોમીટરની મદદથી આપણે ટેમ્પરેચર માપવું છે અને આપણે ઉકળતા પાણીનું ટેમ્પરેચર માપીએ. ધારો કે 100 ડિગ્રી સેલ્સિયસ છે, તો થર્મોમીટર જેવું હું પાણીની અંદર દાખલ કરીશ તો પહેલેથી જ ઓલું કાપો છે ને અંકન કરેલો એ 0ની બદલે 4 ઉપર હતો શરૂઆતથી જ. તો તમને હવે ખ્યાલ આવી જાય, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો થર્મોમીટર બતાવશે કેટલું? 104. સાવ બીજું સરળ ઉદાહરણ આવું લઈ શકાય. ધારો કે તમે વજન કાંટો છે, અહીંયા પોઈન્ટર છે વજન કાંટોનો અને અહીંયા ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે ઉપર અહીંયા 0ને બદલે 1 બતાવે છે શરૂઆતથી જ. હવે તમે તમારું વજન છે એ માપશો વજન કાંટા ઉપર. ધારો કે અહીંયા ઊભા રહેશો અને સપોઝ તમારું વજન 55 kg છે, તો વજન કાંટો તમારું વજન બતાવશે 56 kg. કારણ તો કે શરૂઆતથી જ 1 kgની અપૂર્ણતા રહેલી છે, અથવા તો એનું કેલિબ્રેશન નથી થયું. પોઈન્ટર 0 ઉપર હોવો જોઈએ, એની બદલે 0 ઉપર નથી. પોઈન્ટર ક્યાં છે? 1 કિલોગ્રામ ઉપર. તો તમારું એકચ્યુઅલ વજન કેટલું છે? 55. બતાવશે કેટલું? 56. એટલે હવે માનો કે 10 વ્યક્તિ પ્રયોગ કરે છે, તો 10 વ્યક્તિના પ્રયોગમાં 1 કિલોનો ડિફરન્સ રહેશે. તમે ડિફરન્સ બાદ કરી નાખશો તો તમને ઓરિજિનલ વેઇટ છે એ મળી જશે. એટલે કે ત્રુટિ એક જ દિશાની છે, દર વખતે એક જેટલું પ્લસ બતાવે છે,
એટલે એક દિશાની ત્રુટિ થઈ એવું કહેવામાં આવે. હવે બીજો વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવવા માટેનું બીજું અગત્યનું કારણ પ્રયોગ પદ્ધતિ અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા. તો તમે પણ વિચારી શકો કે કેવી રીતના આ ત્રુટિ ઉત્પન્ન થતી હશે. તો કે પ્રયોગ પદ્ધતિને કારણે સપોઝ આપણે થર્મોમીટરની મદદથી ટેમ્પરેચર માપીએ આપણા બોડીનું, અને ટેમ્પરેચર માપવા માટે થર્મોમીટર છે એ બગલની અંદર રાખીને ટેમ્પરેચર માપીએ, તો થર્મોમીટરનું જે સંપૂર્ણ સંપર્ક થવો જોઈએ બોડીનો એટલો સંપર્ક નહીં થાય. એટલે જે ઓરિજિનલ ટેમ્પરેચર હશે બોડીનું એના કરતાં થોડોક ડિફરન્સ આવવાનો. તો એ કહી શકાય તમે પ્રયોગ પદ્ધતિ અથવા તો પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા, એટલે પદ્ધતિ યોગ્ય નથી એને કારણે થાય છે. ત્રીજી વાત છે વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિ એટલે શું? તો કે ધારો કે તમે કોઈ એક રીડિંગ લો છો, તમે તમારી રીતે પણ ટ્રાય કરજો. તમારી મોટરસાઇકલ અથવા તો સ્પીડોમીટરનો કાંટો છે, તમે જતા હોય અને તમે થોડાક આમ ક્રોસમાં ઊભા રહીને કાંટાની સામે જોશો તો એકચ્યુઅલ રીડિંગ હશે એના કરતાં થોડુંક રીડિંગ ફેરફાર આવશે. દરેક વ્યક્તિની પોતપોતાની ટેવ હોય અલગ અલગ રીડિંગ લેવા માટેની. ધારો કે હું તમને એમ કહું કે સાદા લોલકના દોલનો માપવાનું કીધું છે. ધારો કે એક દોરી છે, દોરીની નીચે એક ધાતુનો મેટલ બોલ છે, એક ધાતુનો ગોળો છે. હું અહીંયાથી દોરીને અહીંયા સુધી લઈ જાઉં છું અને દોરી છોડી દઉં છું, ગોળો છોડી દઉં છું, તો તરત જ ગોળો દોલન શરૂ કરશે, અહીંયા જશે, ત્યાંથી પાછો આવશે એટલે અહીંયા આવશે, એટલે એક દોલન થયું એવું કહેવાય. હવે બધા વિદ્યાર્થીઓને 20 દોલન માપવા, 20 દોલન થાય ત્યારે કેટલો સમય થયો છે એ નોંધવાનો પ્રયોગ કરીએ આપણે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જે ધ્યાન નહીં આપે બરાબર, તો એકાદ દોલન તો એમનેમ જ થઈ જશે, સાઈડમાં જોશે ને બાજુમાં જોશે ને એવું બધું કરશે. તો આ બધી વ્યક્તિગત ત્રુટિઓ થઈ, અને વ્યક્તિગત ત્રુટિઓને કારણે પણ આ ખામીઓ ઉત્પન્ન થાય છે. એટલે કે આ ત્રુટિઓ બધી વ્યવસ્થિત ત્રુટિઓના ભાગની અંદર તમે એનો સમાવેશ લઈ શકો. હવે આપણને એમ થાય કે આ ત્રુટિઓ કેવી રીતના ઘટાડવી, તો તમે વિચારી શકો સાધનની ત્રુટિ. તમે ચોક્કસ ગુણવત્તાવાળું સાધન વાપરો, યોગ્ય કેલિબ્રેશન થયેલું સાધન વાપરો તો સાધનની ત્રુટિ નાબૂદ કરી શકો. તમે યોગ્ય પ્રયોગ પદ્ધતિ શીખી લો, જે તે પ્રયોગ કરવાનો છે એની પ્રયોગ પદ્ધતિ તમે સંપૂર્ણ માહિતગાર હો તો આ પ્રયોગ પદ્ધતિને કારણે ઉત્પન્ન થતી ત્રુટિ પણ આપણે નાબૂદ કરી શકીએ. બીજું વ્યક્તિગત ત્રુટિ એટલે વ્યક્તિગત પૂર્વાગ્રહો હોય તમારા, વ્યક્તિગત જ્યારે પ્રયોગ કરતા હોય ત્યારે એકદમ ચોકસાઈ રાખો તો આ બધી ત્રુટિઓ તમે નાબૂદ કરી શકો. એના પછીનો ટોપિક છે આપણો અવ્યવસ્થિત ત્રુટિ. તો અવ્યવસ્થિત ત્રુટિમાં વાત એવી છે, અવ્યવસ્થિત ત્રુટિ પ્રયોગની અંદર અનિયમિત અને આગાહી ન કરી શકાય અનિયમિત રીતે ઉત્પન્ન થતી હોય છે. તમે આગાહી ન કરી શકો આવા પરિબળોને કારણે અનિયમિત અથવા તો અવ્યવસ્થિત ત્રુટિઓ છે એ ઉત્પન્ન થતી હોય. ધારો કે તમે પ્રયોગ કરો છો અને તાપમાનની અંદર અચાનક ફેરફાર થયો તો તમારા રીડિંગ છે એ તરત બદલાઈ જવાના છે. વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન થતા હોય કે અન્ય કોઈ પણ પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય કે જેના વિશે તમે અજાણ હો ત્યારે ઉત્પન્ન થતી ત્રુટિ છે એને કહેવામાં આવે અવ્યવસ્થિત ત્રુટિઓ. અવ્યવસ્થિત ત્રુટિઓની અંદર ત્રુટિ બંને દિશાની હોઈ શકે. ત્રુટિ ધન પણ હોઈ શકે, ત્રુટિ ઋણ પણ હોઈ શકે. પછી અવ્યવસ્થિત ત્રુટિઓ માટે કેવી રીતના એના મૂલ્ય લઈ શકાય, એની સરેરાશ કિંમતો લેવાની, એના વિશે આપણે આગળ વાત કરશું. ત્યારબાદ ત્રુટિનો બીજો પ્રકાર છે લઘુત્તમ માપ ત્રુટિ. હવે લઘુત્તમ માપ એટલે કોઈ પણ સાધન વડે માપી શકાતું નાનામાં નાનું માપ એને કહેવામાં આવે છે લઘુત્તમ માપ અથવા તો એની લઘુત્તમ માપ શક્તિ. તમને હવે ખ્યાલ છે મીટર પટ્ટીની મદદથી આપણે સામાન્ય રીતે 0.1 સેન્ટીમીટર જેટલું માપ છે એ માપી શકીએ અથવા 1 મિલીમીટર જેટલું માપ છે એ માપી શકીએ છીએ. વર્નિયર કેલિપર્સવાળી વાત કરી ગયા હતા 10⁻³ મીટર અથવા તો 0.01 સેન્ટીમીટર. સ્ક્રૂ ગેજ આ વાત આપણી હતી મીટર પટ્ટી.
વર્નિયર કેલિપર્સ અને આ 10⁻⁴ મીટર અથવા તો 0.001 સેન્ટીમીટર આ સ્ક્રૂ ગેજ અથવા તો સ્ફેરોમીટર વાળી વાત હતી. હવે ધારો કે તમારે પ્રયોગ કરવાનો છે અને હું તમને એમ કહું કે આ એક લેન્થ મેઝર કરવાની છે ફૂટપટ્ટીની મદદથી. હવે ફૂટપટ્ટીના કાપાઓમાં અહીંયા 0 લખેલું છે, અહીંયા તમે આગળ જતા જાઓ ને એક્ઝેક્ટ આ જગ્યા ઉપર તમે આવ્યા છો અહીંયા, અને ફૂટપટ્ટીની અંદર આપણે રીડિંગ જોઈએ તો અહીંયા ધારો કે 5 લખેલું છે અને અહીંયા 6 લખેલું છે, અથવા તો આ બે કાપાની વચ્ચે છે એવું સમજી લો આપણું રીડિંગ છે. તો તમે 0.1 થી નાનું તો માપી શકવાના નથી, એટલે આ માપ વિશે તમે અનિશ્ચિત છો, એટલે માપનમાં ત્રુટિ ઉત્પન્ન થઈ એવું કહી શકાય. સેમ એવું ને એવું ધારો કે તમારે 0.01 સેન્ટીમીટર કરતાં નાના માપ માપવા છે તો તમે વર્નિયર કેલિપર્સથી માપી શકશો નહીં, એટલે ત્યારે ઉત્પન્ન થતી જે ત્રુટિઓ છે એ ત્રુટિને કહેવામાં આવે લઘુત્તમ માપ ત્રુટિ. લઘુત્તમ માપ ત્રુટિ કેવી રીતના ઘટાડી શકાય? તો કે વધુ સચોટતા ધરાવતા સાધનો. હવે આપણે આની વાત કરી ગયા છીએ. સચોટતા એટલે સાધન વડે માપી શકાતું નાનામાં નાનું મૂલ્ય. તો તમે વધારે સચોટતાવાળા સાધનો, વિભેદન છે એ વધારે હોય એટલે કે અત્યંત સૂક્ષ્મ લેવલ સુધી માપી શકે એવા સાધનો માપો, એવા સાધનો વાપરો તો તમે લઘુત્તમ માપ ત્રુટિ છે એ ઘટાડી શકો. ત્રુટિમાં આગળ ફરીથી અત્યારે આપણે આટલી વાત કરી ગયા, તમને એકવાર રિવાઇઝ કરાવી દઉં. સૌથી પહેલી વાત, ત્રુટિ એટલે શું? તો કે માપન દરમિયાન કેટલીક અચોકસાઈ રહેલી હોય અને એ અચોકસાઈના માપને કહેવામાં આવે ત્રુટિ. ત્રુટિના પ્રકારો: વ્યવસ્થિત ત્રુટિ કોને કારણે ઉત્પન્ન થાય? તો કે સાધનની ખામીને કારણે, પ્રયોગ પદ્ધતિ અથવા તો પ્રયોગ પદ્ધતિની અપૂર્ણતા. ત્રીજી વ્યક્તિગત ત્રુટિ. પછીની વાત, ત્રુટિનો બીજો પ્રકાર અવ્યવસ્થિત ત્રુટિ. તો અવ્યવસ્થિત ત્રુટિ અનિયમિત અને આગાહી ન કરી શકાય એવા પરિબળોને કારણે, તાપમાન, વોલ્ટેજમાં ફેરફાર. એના પછીના પ્રકારમાં લઘુત્તમ માપ ત્રુટિ. તો કે સાધનની લઘુત્તમ માપ શક્તિ સાથે સંકળાયેલી ત્રુટિ હોય એને કહેવામાં આવે છે લઘુત્તમ માપ ત્રુટિ. હવે આપણે જોવાનું છે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. જોજો બરાબર, આ તમારે સમજવું અત્યંત અગત્યનું, કારણ કે આ ત્રુટિના પ્રકારો અથવા તો ત્રુટિ વિશે કોઈ એક દાખલો એક્ઝામની અંદર અવશ્ય પૂછાતો હોય. એટલે જો તમે થિયરી સમજી જશો તો દાખલા ગણવા એકદમ સરળ છે, એકદમ ઇઝી. હવે અવ્યવસ્થિત ત્રુટિમાં કેવી રીતના ત્રુટિના રીડિંગો કેવી રીતના માપન કરવામાં આવે, ભૌતિક રાશિઓના ત્રુટિઓ કેવી રીતના ઘટાડી શકાય, માપ કયા કયા મૂલ્યોની વચ્ચે હોય એના વિશે આપણે સમજવાનું છે. નિરપેક્ષ ત્રુટિની અંદર આપણે જોઈએ, ધારો કે તમે કોઈ એક પ્રયોગ કરો છો અને પ્રયોગ દરમિયાન અલગ અલગ રીડિંગ લ્યો છો. ધારો કે પહેલું રીડિંગ લીધું આપણે એને A1 કહું, બીજા રીડિંગને A2 કહું, ત્રીજા રીડિંગને A3 કહું, અપ ટુ Nમાં રીડિંગને આપણે કહીએ AN. હવે દરેક વખતે રીડિંગના મૂલ્ય કાંઈક ને કાંઈક જુદા હશે. આ બધી વાત છે અવ્યવસ્થિત ત્રુટિઓની અંદરની. તો હવે શું કરવામાં આવે? તો કે આ બધા અવલોકનોનું સરેરાશ લેવામાં આવે અને જે અવલોકનોની સરેરાશ લેવામાં આવે એને સાચા મૂલ્ય તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે અથવા તો સાચા મૂલ્ય તરીકે લેવામાં આવે. તો તમને ખ્યાલ છે સરેરાશ કેવી રીતના લેવાય? તો કે જેટલા રીડિંગ હોય તમારી પાસે, જેટલા અવલોકનો હોય એ બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા એ અવલોકનોની સંખ્યા, એટલે તમને એ રીડિંગોનું સરેરાશ છે એ મળી જાય, એટલે કે આપણે સાચું મૂલ્ય મળે. તો હવે હું આ સરેરાશને ઇંગ્લિશમાં આપણે મીન લખીએ. મીન એટલે સરેરાશ. આ બધા એના સ્વરૂપમાં રીડિંગ લીધા છે તો હું એની સરેરાશ લખું, એ મીન. તો એ મીન બરાબર હું આવું લખી શકીશ, બધા રીડિંગનો સરવાળો A1 વત્તા A2 વત્તા A3 અપ ટુ AN ભાગ્યા એ અવલોકનોની સંખ્યા. તો n જેટલા અવલોકનો લીધા હોય
તો આ બધાનો સરવાળો ભાગ્યા n કરું એટલે મને a ની સરેરાશ મળી જાય. હવે હું આને વ્યાપક સ્વરૂપમાં લખું છું એ મીનને, તો વ્યાપક સ્વરૂપમાં સિગ્માના સ્વરૂપમાં લખું i બરાબર 1 to n. અહીંયા લખી નાખું છું ai છેદમાં n. હવે જોજો અહીંયા હું i ની જગ્યાએ 1 મૂકું તો અહીંયા થઈ જશે a1, એટલે આ a1 આવી ગયું. સિગ્મા છે એ સરવાળો દર્શાવે. પછી i બરાબર 2 લખું તો અહીંયા બાજુમાં થઈ જશે a2, i બરાબર 3 એટલે a3 અપ ટુ an થઈ જશે, છેદમાં થઈ જશે n. એટલે સિગ્મા i બરાબર 1 to n ai અપોન m મેં વ્યાપક સ્વરૂપમાં લખી નાખ્યું. હવે નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા આપણે જોવાની છે. હવે હું વ્યાખ્યા સીધી લખી નાખું છું. નિરપેક્ષ ત્રુટિ ખરેખર કોને કહેવામાં આવે તો કે તમે પ્રયોગ દરમિયાન મેળવેલું સાચું મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના માનાંકને અથવા તો એના ધન તફાવતને નિરપેક્ષ ત્રુટિ કરવામાં આવે છે. લખું છું અહીંયા પ્રયોગ દરમિયાન મેળવેલ સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના તફાવતના માનને નિરપેક્ષ ત્રુટિ કહે છે. એટલે તફાવતનું માન એટલે એનું તફાવત કરશો એનું ધન મૂલ્ય માનાંકની અંદર, એટલે એનો મેળવેલ સાચું મૂલ્ય. હવે જોજો બરાબર, સાચું મૂલ્ય એટલે તમને ખબર પડી જાય સાચું મૂલ્ય આપણે કોને કીધું છે ભાઈ, એ મીનને. પ્રાયોગિક મૂલ્ય તો કે હું પહેલાં માટે લઉં તો ખાલી પ્રાયોગિક મૂલ્ય શું છે a1, એનો તફાવત કરવાનો એટલે બેની બાદબાકી a1 માઇનસ a મીન અથવા તો a મીન માઇનસ a1 ગમે તે કરો. તફાવત લ્યો એનો માન લેવાનું છે. માન લેશો એટલે તફાવતની ઋણ મૂલ્ય હશે તો પણ તમે એ મૂલ્ય તો થઈ જવાનું છે ધન. એને કહેવામાં આવે છે નિરપેક્ષ ત્રુટિ. ધારો કે હું પહેલાં માટે લખું ને તો હું આવું લખી શકું છું ડેલ્ટા a1 પહેલી નિરપેક્ષ ત્રુટિ લખું છું તો હું અહીંયા લખી નાખું છું a1 માઇનસ a મીન, એટલે આ પ્રાયોગિક મૂલ્ય થયું, આ સાચું મૂલ્ય થયું, એની બાદબાકી કરી નાખી અને એનો માન લેવાનો છે. માન એટલે માનાંકની અંદર, આ માનાંકની અંદર લખવું એટલે બાદબાકી માઇનસ હશે તો પણ જવાબ આપણો પ્લસ જ થશે. ફરીથી બીજું લખું છું ડેલ્ટા a2 ઇઝ ઇક્વલ્સ ટુ a2 માઇનસ a મીન અપ ટુ ડેલ્ટા an લખું છું તો an માઇનસ a મીન. અહીંયા તમારે લેવાનું છે બધાનો જવાબ માનાંકની અંદર, એટલે માનાંકમાં લેશો તો બધો જવાબ તમને મળવાનો છે કેવો ભાઈ, ધન જવાબ જ મળવાનો છે, પ્લસ જ મળવાનો છે, કારણ કે તફાવતનું માન. હવે નિરપેક્ષ ત્રુટિ પછી આપણે એમાં આગળ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. જોજો બરાબર, પહેલી નિરપેક્ષ ત્રુટિ કઈ થઈ તો કે ડેલ્ટા a1, બીજી નિરપેક્ષ ત્રુટિ તો કે ડેલ્ટા a2, ત્રીજી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a3, nમી નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા an. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે આ નિરપેક્ષ ત્રુટિઓની સરેરાશ. તો હું અહીંયા આવું લખું છું ડેલ્ટા a મીન ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા લખી નાખું છું પહેલી નિરપેક્ષ ત્રુટિ માનાંકમાં લખું ડેલ્ટા a1, બીજી નિરપેક્ષ ત્રુટિ અપ ટુ nમી નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા an છેદમાં લખી નાખું છું n. જોજો ફરીથી, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a મીન ઇઝ ઇક્વલ્સ ટુ વ્યાપક સ્વરૂપમાં સિગ્મા છે એ સરવાળો દર્શાવે છે, ઉપર માનાંકની અંદર ડેલ્ટા an છેદમાં n, સોરી ડેલ્ટા ai લખીએ આપણે અહીંયા છેદમાં n. i બરાબર ક્યાંથી ક્યાં સુધી લેવાનું છે, 1 થી લઈ અને n સુધીનું. આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિને આ બરાબર સમજો. સરેરાશ નિરપેક્ષ ત્રુટિને
અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે. ઘણી બધી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, નિરપેક્ષ ત્રુટિ ને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અલગ અલગ ગણે છે, પણ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે એ ખરેખર શું છે તો કે અંતિમ પરિણામ તમે જે માપો છો એ બધામાં છેલ્લે એને કહેવામાં આવે છે નિરપેક્ષ ત્રુટિ છે. હવે જો આપણે કોઈ ભૌતિક રાશિનું પ્રાયોગિક મૂલ્ય જોવું હોય તો ખરેખર આવી રીતના મળશે, એ મીન માઇનસ ડેલ્ટા એ મીન લેસ ઓર ઇક્વલ્સ ટુ એ લેસ ઓર ઇક્વલ્સ ટુ એ મીન પ્લસ ડેલ્ટા એ મીન. એનો મતલબ એમ કે આપણે માપેલી ભૌતિક રાશિ છે એનું પ્રાયોગિક મૂલ્ય એ મીન માઇનસ ડેલ્ટા એ મીન અથવા એ મીન પ્લસ ડેલ્ટા એ મીનની વચ્ચે હોઈ શકે. એટલે આને વ્યાપક સ્વરૂપમાં આવું પણ લખી શકું, એનો મૂલ્ય એ મીન પ્લસ માઇનસ ડેલ્ટા એ મીન થશે. હવેની બે ત્રુટિઓ આપણે સમજવાની છે, અત્યંત સરળ. એક વાત છે સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ તમે સીધી લખી શકશો આના ઉપરથી. અહીંયા એ મીન વાળી વાત છે એટલે સાચા મૂલ્યની વાત કરી ગયા આપણે. આ ડેલ્ટા એ મીન એટલે નિરપેક્ષ ત્રુટિવાળી વાત કરી ગયા. તો સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા એ મીન અને એ મીનનો ગુણોત્તર લઈએ તો એ ગુણોત્તરને કહેવામાં આવે છે સાપેક્ષ ત્રુટિ. હું સીધું સૂત્ર લખું છું, ડેલ્ટા એ મીન છેદમાં એ મીન, આને કહેવામાં આવે છે સાપેક્ષ ત્રુટિ. હવે સાપેક્ષ ત્રુટિને જો આપણે ટકાવારીની અંદર દર્શાવીએ તો એને કહેવામાં આવે પ્રતિશત ત્રુટિ, અને પ્રતિશત ત્રુટિને સંજ્ઞામાં ડેલ્ટા એ વડે દર્શાવવામાં આવે. તો હું ઉપરથી જ લખી નાખું છું, પ્રતિશત ત્રુટિનું આવી રીતના સૂત્ર પણ લખી શકાય, સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. બીજી રીતે લખું તો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ્સ ટુ સાપેક્ષ ત્રુટિનું સૂત્ર ડેલ્ટા એ મીન છેદમાં એ મીન ગુણ્યા 100%. તો આ સૂત્ર થઈ ગયું તમારી પાસે પ્રતિશત ત્રુટિનું, આ સૂત્ર થઈ ગયું ઉપરનું સાપેક્ષ ત્રુટિનું. નિરપેક્ષ ત્રુટિવાળી વાત આપણે કરી ગયા, ડેલ્ટા એ મીન, ફરીથી એનું મૂલ્ય હશે એ મીન માઇનસ ડેલ્ટા એ મીન અથવા તો એ મીન પ્લસ ડેલ્ટા એ મીનની વચ્ચે. તો તમે આ થિયરી બરાબર સમજી જશો તો થિયરીના જે સૂત્ર છે એ સૂત્રમાં દાખલાઓની સીધી કિંમતો મૂકશો એટલે તમે દાખલાઓ સરળતાથી ગણી શકશો. તમને કોઈ અવલોકનો આપેલા હોય એ અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શોધવાનું એક્ઝામની અંદર પૂછે તો જો થિયરી ક્લિયર હશે તો સરળતાથી તમે દાખલાઓ ગણી શકશો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આને આ થિયરીને અનુરૂપ ઉદાહરણો અને એને અનુરૂપ બીજા અન્ય દાખલાઓ પણ ગણીશું.